બોડીના નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા માનસિંહ ડોડિયા અલગ બૂથમાં વગર પરમિશને ફર્યાનો ભાજપ ઉમેદવારનો આક્ષેપ છે। ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કર્યા છતાં ચૂંટણી પંચના આંખ આડા મીચામણા। ભાજપના ઉમેદવારે પુરાવા સાથે ફરિયાદ આપી હોવા છતાં 24 કલાક વીતવા હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા વહીવટીતંત્રની મિલીભગતનો આક્ષેપ। ભાજપના ઉમેદવારોએ પ્રેસ કરી પુરાવા મીડિયાને આપ્યા હતા। કોંગ્રેસના નેતા પર હજુ સુધી શા માટે તંત્ર દ્વારા પગલાં નથી લેતું, કોની લાજ શરમ આડે આવે છે તેવા ઉદ્ભવી રહ્યા છે પ્રશ્નો। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। કૌશિક પરમાર, ડેપ્યુટી કલેક્ટર ઉના। સૌ ઘટના બની છે તો અમે રિપોર્ટ માંગ્યો છે અને એના આધારે અમે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। બરાબર, ના અમારા ધ્યાનમાં આવી નથી। બરાબર, જો ચૂંટણી પંચની ગાઈડલાઈન સ્પષ્ટ જ છે એમાં, અને એ હું તમને એની કોપી આપીશ અને એના આધારે તમે એનો વાંચી લેજો। અચ્છા, જે માનસિંહભાઈ છે એ ચૂંટણી એજન્ટ છે। ક્યાં વોર્ડ હતા, ક્યાં વોર્ડના છે? વોર્ડ નંબર 3 ના ઉમેદવારના ચૂંટણી એજન્ટ હતા। હવે આગળ જે પણ રિપોર્ટ આપશે એના આધારે અમે તમને કહીશું આગળની। ગઈકાલે સર જ્યારે કોડીનારના તમામ બૂથો સંવેદનશીલ હોય, જિલ્લાનું વહીવટી તંત્ર સહિત કોડીનામાં ધામા નાખ્યા બેઠું હોય અને શાંતિપૂર્ણ ચૂંટણી ચાલુ હોય, તે દરમિયાન જે આ બનેલી ઘટના છે તેમાં આપણે શું પગલાં લીધા એ અમારે જોવાનું। એના આધારે મેં પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસરનો રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ આવશે એટલે એના આધારે અમે કાર્યવાહી કરીશું। તમે કોની વાત કરી રહ્યા છો? તો એમની ફરિયાદ અમને કાલે મળી છે અને એના આધારે અમે પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર જોડેથી રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ આવે છે અમે આગળની કાર્યવાહી કરીશું। ફરિયાદીની ફરિયાદ તો તમે વાંચી છે ને? હા, એ અનધિકૃત પ્રવેશની ફરિયાદ હતી, એના સંદર્ભે અમે એમની જોડે રિપોર્ટ માંગ્યો છે અને એના આધારે રિપોર્ટ આવે તે આગળની કાર્યવાહી કરીશું। આપણે જેટલા પણ પ્રિસાઇડિંગ ઓફિસર હતા એમના જવાબ લીધા હતા, પરંતુ એમણે ફરીથી આપણને અરજી કરી છે તો અમે એના આધારે ફેર રિપોર્ટ એક માગી લઈશું પ્રિસાઇડિંગ ઓફિસર જોડે। માનસિંહભાઈ ડોડિયા જે છે એ તાલાળા વિધાનસભામાં એક MLA ચૂંટણી લડેલા હતા। સવારના ટાણે જ્યારે હું હાજર નહોતો ત્યારે એ લોકો આવી ને મારા બૂથમાં આવ્યા અને મારા બૂથમાં પ્રભાવ કોઈ જાતનું એ લોકો ભાઈ આવવાની આપણે પ્રવેશનું કોઈ પણ સાધન નહોતું કે કાર્ડ નહોતું। એ લોકો મારા બૂથમાં આવ્યા ને મારા પ્રિસાઇડિંગ ઓફિસરના ઉપર ધોષ જમાવી ને વયા ગયા ને મારા જે મતદાર જે હું આવ્યો ત્યાં તો મારા એજન્ટોએ મને આ વાત દર્શાવી। એ નોંધ મેં પ્રિસાઇડિંગ ઓફિસરને એ બાબતની વાત કરી ને એ લોકોને ફરિયાદ આપી ને ચૂંટણી આયોગમાં ફરિયાદ મેં આપેલી। ફરિયાદ એ આપેલી છે કે એ લોકો પાસે એમ કહે કે 3 નંબર બૂથનો એજન્ટ છે, છતાં 5 નંબર બૂથમાં 5 નંબર બૂથના અંદર આવવાની શું જરૂર પડી ને શા માટે પ્રભાવ નાખવાની જરૂર પડી? હજી સુધી કોઈ એક્શન કે કોઈ ફોન મને આવ્યો નથી કે મને જાણકારી મળી નથી। મારી માંગ એક જ છે કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થાય। માનસિંહભાઈ ડોડિયા ઉપર મેં પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ આપી છે અને ચૂંટણી આયોગમાં પણ આપેલી।